બંગાળની ખાડીના દરિયામાં ખુખાર મજબૂત અને તોફાની વાવાઝોડું અત્યારે હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર જેમ જેમ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। આવનારી 3 કલાકની અંદર જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ હવામાનની અંદર મોટા બદલાવ થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવે તબાહી મચાવતો જોવા મળવાનો છે। બંગાળની ખાડીના દરિયામાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં અત્યારે રીતસરનું આભ ફાટેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે બેંગલવી અને બેંગલુરુના વિસ્તારો ઉપર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું પણ તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ જેમ જેમ ગુજરાતની અંદર તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનીને પોતાની દિશા બદલીને હવે ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। આમ ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતાના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો પર અત્યારે ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના નવા અને મજબૂત ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ અત્યારે વિઝિબિલિટીની અંદર પણ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના દરિયામાં દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી વિઝિબિલિટીની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં નવું મજબૂત અને ખુખાર વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ હવે આજથી ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે નવી વરસાદીય સિસ્ટમ વાળી ભયંકર સ્ટ્રફ લાઇન પણ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બની રહેલા વરસાદના નવા રાઉન્ડનું હવેથી ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અરબ સાગર, ઓમાન અને તુર્બેટના વિસ્તારથી કરાચીના વિસ્તારમાંથી પણ અત્યારે નવી સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભિન્ન વિસ્તારો ઉપર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘતાંડવના દ્રશ્યો જોવા મળવાના છે, જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળવાનો છે। જેમાં આપણે વિસ્તારોની જો લાઈવ માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે, જેમાં વાપીના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તાર ઉપર આહવાના પંથકથી વનસાડા, બિલીમોરાના ક્ષેત્રથી લઈને વલસાડના પંથક ઉપર પણ અત્યારે તોફાની હલચલ સાથે
મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી રહ્યું છે. સુરતના વિસ્તારથી બારડોલી, વ્યારાના ક્ષેત્રથી લઈને નવસારીના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે 5 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે કોસંબા, વાંકલ, ભરૂચના તટીય ક્ષેત્રથી દહેજના બંદરોની અંદર, ડેડિયાપાડાના પંથકથી ઉમરપાડાના વિસ્તાર ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ વાળા વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જાંબુસર, કરજણ, સિનોર અને ડભોઈના પંથકની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે. આમ તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનની તીવ્રતાના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે આ ભેજયુક્ત પવનો ટકરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. અને દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં નવા રાઉન્ડની સાથે ગુજરાતમાં ખેદાન મેદાન શરૂ થતું હોય તેમ ગુજરાતમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને તીવ્ર અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવેથી વરસાદનો મોટો ખતરો વધતો જોવા મળવાનો છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ ઉપર પણ ફરી એકવાર સિસ્ટમના દબાણ અને વધી રહેલા સિસ્ટમના જોરને ધ્યાનમાં રાખતા ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ ખાસ કરીને સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ દાહોદના ક્ષેત્રથી લઈને મહીસાગર, છોટા ઉદેપુરના વિસ્તારથી લુણાવાડા અને ગોધરાના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ખંભાતના પંથકથી વડોદરા, નડિયાદના ક્ષેત્રથી ધોળકા, અહેમદાબાદના વિસ્તાર ઉપર પણ આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તાર ઉપર હવેથી સિસ્ટમનો મજબૂત ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજથી લઈને આવનાર 3 દિવસની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ 2 થી લઈને 3 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને સીધા જ સૌરાષ્ટ્ર સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. અને પવનની તીવ્રતાની જો આપણે માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર ગુજરાતમાં વધી રહેલી જોવા મળી રહી છે. આમ તોફાની પવનોની તીવ્રતાને જોતા નવી નકોરને તાજી માહિતી પ્રમાણે રાજકોટના ક્ષેત્રમાં ગોંડલના તટીય ક્ષેત્રથી લઈને જસદણ, ચોટીલાના વિસ્તારથી લઈને બોટાદના પંથક ઉપર, અમરેલીના વિસ્તારથી ભાવનગર, અલંગના ક્ષેત્રની અંદર, તે ઉપરાંત મહુવાના વિસ્તારથી ઉના, વેરાવળ, જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રની અંદર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આવનારી 3 કલાકની અંદર સતત મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ અને ફૂંકાતા તોફાની પવનોની તીવ્રતાને જોતા ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદનો સૌથી મોટો ખતરો સૌરાષ્ટ્ર ઉપર પણ મંડરાતો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. કચ્છના હવામાનની અંદર પણ સતત મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ કરાચીના વિસ્તાર, ઓમાનના વિસ્તાર અને અરબ સાગરના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તાર ઉપર પોતાનું જોર દર્શાવી રહી છે, તેમ તેમ કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. લખપતના ક્ષેત્રથી લઈને નળિયાના વિસ્તાર ઉપર, માંડવીના તટીય ક્ષેત્રથી લઈને ગાંધીધામના વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે રાપરના ક્ષેત્રથી બારડોલી, ખાવડ પંથક ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આવનારી કલાકો માટે કચ્છ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તાર, ઉદયપુરના ક્ષેત્રથી લઈને કોટા, ભોપાલ અને ઇન્દોરના વિસ્તારમાંથી પણ બદલાતી સિસ્ટમની દિશા અને સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા અત્યારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર ઉપર પણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ લાવવા માટેનું
સિસ્ટમનું પુષ્કળ જોર જોવા મળી રહ્યું છે, જેમાં રાધનપુરના પંથકથી લઈને ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તાર ઉપર, થરાદના વિસ્તારથી મહેસાણાના જિલ્લાની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના 6 જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલી અત્યારે તોફાની અને ભયંકર વરસાદીય સિસ્ટમ વાળી શિયર ઝોનના મજબૂત ઘેરાવા ગુજરાતમાં સક્રિય બનતા હોવાના કારણે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર નવું વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ ખુખાર અને ભયંકર સિસ્ટમ સક્રિય બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, ધાનબડના ક્ષેત્રમાં, મુંબઈના વિસ્તારથી બેંગલવીના તટીય ક્ષેત્રો ઉપર, બેંગલુરુના વિસ્તારથી મદુરાઈના વિસ્તાર ઉપર આબ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર આવનારી 3 કલાકમાં કડાકા ભડાકા ઘોર અંધારપટ અને હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવ સાથે રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવેથી વરસાદના નવા રાઉન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદના ખતરાને લઈને જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારમાં આજથી લઈને આવનારી 19 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ અને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાની સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેમાં દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર, મધ્ય ગુજરાતના અનેક વિસ્તાર ઉપર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી પ્રમાણે હવેથી ગુજરાતના વિસ્તાર ઉપર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ અનેક વિસ્તારમાં ભયંકર વીજળીના કડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે. આમ તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર હવેથી ગાજવીજ અને ગુજરાતમાં 30 થી લઈને 40 અને અમુક ક્ષેત્રોની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો હોય તેમ રાજ્ય ઉપર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર આવનારી કલાકોની અંદર ગુજરાતમાં જોવા મળવાનું છે. તો આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા કયા વિસ્તારમાં આવનારી કલાકોની અંદર વરસાદનો કેવો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી જો શરૂઆત કરીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નર્મદાના જિલ્લામાં સુરતના વિસ્તારથી ડાંગ ક્ષેત્રની અંદર, નવસારીના વિસ્તારથી વલસાડના ક્ષેત્રમાં, સુરત અને ભરૂચના ક્ષેત્રની આમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમના વધી રહેલા તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હવેથી વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, દાહોદના ક્ષેત્રથી લઈને છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારથી મહીસાગર અને ઉત્તરીય ગુજરાતની અંદર આવેલા અરવલ્લીના ક્ષેત્રની અંદર પણ હવેથી વરસાદીય સિસ્ટમનું જોર વધતું હોય તેમાં સંપૂર્ણ જિલ્લામાં ભારે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. ફરી એકવાર જિલ્લાઓ ઉપર નજર નાખી લેજો. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ,
છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આવનારી 48 કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો હવેથી ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં 16 ઓગસ્ટ થી લઈને વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 18 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની તાજી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર 16 ઓગસ્ટ થી વરસાદનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે, જેમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પણ પડી શકે છે. રાજ્ય તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. વરસાદીય સિસ્ટમ સક્રિય થતા હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 16 થી લઈને 18 ઓગસ્ટ વચ્ચે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે. અહેમદાબાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદાના વિસ્તારથી મહીસાગર, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, રાજકોટ, અમરેલી, વલસાડ, જુનાગઢ, દ્વારકા, મોરબીના વિસ્તારોની અંદર પણ આંધી, તુફાન, વંટોળ અને અનેક ગાડીઓ પાણીમાં ડૂબતી હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી જોવા મળવાના છે. વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ અત્યારે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. જો આપણે અત્યાર સુધીની અંદર સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 66% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન સાર્વત્રિક વરસાદના પરિણામને ધ્યાનમાં રાખતા અત્યાર સુધીમાં 66% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર 68 થી લઈને અત્યારે 79% સુધીનો વરસાદ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પડેલો જોવા મળ્યો છે. પૂર્વ મધ્યની અંદર અત્યારે 66, ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં 66, કચ્છના વિસ્તારમાં 65 અને સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો 56% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર અનેક ડેમોની અંદર અત્યારે પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે, જેના કારણે 206 ડેમ ઉપર અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ ડેમોની અંદર 70 થી લઈને 100% વચ્ચેના પાણીનો અત્યારે સંગ્રહ થયેલો જોવા મળ્યો છે. જોકે 25 ડેમને એલર્ટ અને 24 ડેમ ઉપર વોર્નિંગ આપવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.